હર હર મહાદેવ બધા મિત્રોને મિત્રો આપણું પાળિયાદનું રજવાડું લઈ અને આપણે આપણા ખેતરમાં આવી ગયા છીએ। જે ખેતરમાં આપણે દાંતી અને થાંભલો આપણે જે ખેતરમાં ફેરવ્યું હતું ને એ જ ખેતરમાં આજે આપણે હળ લઈ અને આવી ગયા છીએ। આપણા પાળિયાદના રજવાડેથી આજે આપણે આપણું આખું ખેતર જે પાછળ રહ્યું ને એ હળવાનું છે। તો આપણે જો કાલે બોટાદ ગયા હતા, આપણે આપણું હળ હમું કરાવી ગયા હતા। જો જે આ લોક રહ્યો ને અહીંથી ભાંગી ગયો હતો, એટલા માટે આજે આપણે હળનો લોક કમ્પ્લીટ કરાવી નાખ્યો છે અને આજે આપણે આપણા આખા ખેતરમાં હળવાનું ચાલુ કરવાનું છે। જો આપણો આ હળ છે, આપણે ઓઇલ પ્રેશરવાળું હળ નથી, સાદું હળ છે। આપણા સાદા હળથી આપણે હળવાનું છે। જે આવડો આ લોક રહ્યો ને એ આપણે સારો કરાવ્યો છે અને આપણા આખા ખેતરમાં આપણે હળવાનું આજે ચાલુ કરવાનું છે। આપણે જે પહેલો હળાયો રહ્યો ને એ આપણે આ શેડો રહ્યો ને શેડાઈથી આ સાઈડ આપણે અને પછી બીજો હળાયો આપણે આમથી લઈને આવીને એટલે એની માટે આપણે ઓલી સાઈડ આપણે ફેરવીને નાખી દેવાની છે। તો આપણે હવે શ્રી ગણેશ ગીરી વાળવી। જો આપણે આ માટી રહીને આની આ માટીને આપણે આમ પાછી શેઠા બાજુ ફેરવી નાખવાની છે, એટલે આપણે હળ પણ નથી ફેરવવાનું, હળને આપણે એમનામ જ રવા દેવાનું છે આ સાઈડની આ સાઈડ। આટલું આપણે હળ્યું અત્યારે। હવે આપણો નનકો ભાઈ કે મને ઘરે ગાંકવા દે કે મારે હળવું છે, એ ઘણા ટાઈમથી મોટું 4x4 ટ્રેક્ટર હાંકવા ગયો હતો, અત્યારે આપણું નાનું ટ્રેક્ટર હાંકે છે। એ આપણું પાળિયાદનું રજવાડું છે। જો આપણા ભાઈ હાંકવાનું ચાલુ કરી દીધું છે। જો આપણો નાનકો ભાઈ જો હળે છે, એને આ ટ્રેક્ટરમાં થોડીક તાકાત ઓછી કરતો હોય ને એવું લાગે, કારણ કે આજ દી સુધી હું મોટું ટ્રેક્ટર હાંકેલું ને એટલે એને તાકાત ઓછી કરતો હોય ને એવું લાગે છે। પણ નાનું ટ્રેક્ટર પણ ભાઈ આપણું જોરદારનું છે, એનું પરફોર્મન્સ જોવો તમે એકવાર। તો મિત્રો આપણે જો બધું હળવાનું પૂરું થઈ ગયું છે। આપણે જેટલું હળવાનું બાકી હતું એ બધું હળાઈ ગયું। તો તમને દેખાડું, આ બધું આપણે હળવાનું હતું એ બધું આપણે હળી નાખ્યું છે। આટલું હળવામાં આપણે કેટલો ટાઈમ થયો હશે તમે અંદાજ લગાડો।
તમે મિત્રો કોમેન્ટ કરજો, પછી હું તમને કોમેન્ટમાં તમને એનો રિપ્લાય આપીશ કે આટલું આપણે હળવામાં કેટલો ટાઈમ લાગ્યો. તો આ બધું આપણે હળવાનું તે બધું હળાઈ ગયું છે, છેલ્લો હળાયો છે. આ હળાયો લઈ જાય એટલે આપણે આટલું આ જે ઘઉંવાળું છે ને એટલું પૂરું થઈ ગયું છે આંકવાનું. તો હવે પછીના આપણા એક નવા વ્લોગની રાહ જોઈજો મિત્રો. તો સારું મિત્રો, જય જવાન જય કિસાન.